ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને કારણે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। લિંબાયતનું ઓમનગર વરસાદી પાણીમાં ગરકાવ થયું। ધોધમાર વરસાદને પગલે કાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ભારે હાલાકી પડી। સુરતમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ઓમનગર આખું ને આખું જે છે વરસાદી પાણીમાં ગરકાવ થયેલો જોવાઈ રહ્યો છે। જોઈ શકાય છે કે અડધીથી અડધી ગાડી જે છે આ જે છે વરસાદી પાણીમાં ગરકાવ થતી જોવાઈ રહી છે। કહી શકાય છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો કલાક પહેલા તે વરસાદમાં જ આખું ને આખું ઓમનગર છે જે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ગાડીઓ અડધી ડૂબી ગયેલી જોવાઈ રહી છે। ત્યારે જોઈ શકાય છે કે અહીંના સ્થાનિક જે છે તે કમર સુધીના પાણીમાંથી અહીંથી પસાર થઈ રહ્યા છે અને કહી શકાય છે કે અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે એસએમસી દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કામ નથી કરવામાં આવતી, કારણ કે જ્યારે કાયમની સમસ્યા હોય છે તે કાયમની સમસ્યા માટે કાયમી નિરાકરણ પણ કરવાનું હોય છે, પરંતુ એસએમસી દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। તેના કારણે જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે અહીં આખું ને આખું ઓમનગર છે તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। જે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોરના જે ઘરો હોય છે, દુકાનો હોય છે, તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે, જેથી અહીંના સ્થાનિક હોય છે, લોકો હોય છે અને દુકાનદારોને લાખોનું નુકસાન પણ થતું હોય છે, પરંતુ તંત્રને કોઈ ફરક નથી પડતો, કારણ કે તંત્રને કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની નથી હોતી, કારણ કે તંત્ર દ્વારા એક જ વાત કહેવામાં આવે છે, નીચાણવાળો વિસ્તાર છે જેથી અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ નિરાકરણ છે પરંતુ તેનો ઉકેલ નથી લાવવામાં આવતો તંત્ર દ્વારા। કેમેરામેન મુર્શિદ ચૌધરી